છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવાના ઉદ્દેશથી ગામે ગામ ફરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ઓલપાડ તાલુકાના સરોલી ગામે આવી પહોંચ્યો હતો, જ્યાં સુરત જિલ્લાના 565 ગામોમાં પરિભ્રમણ કરી 566માં ગામમાં આવીને આ યાત્રાનું સમાપન થયું હતું. ગ્રામવાસીઓ સાથે રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ તેમજ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ઉમળકભેર સ્વાગત કરી સુરત જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સમાપન કર્યું હતું. કાર્યક્રમમાં વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. મંત્રીશ્રીઓના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપ આગેવાનો તેમજ ગ્રામજનો સહિત વિવિધ કચેરીના અધિકારીઓ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે ઓલપાડ તાલુકાના સરોલી ગામની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સમાપન આજે સાંઈ બાબાના પવિત્ર તીર્થધામની અંદર અહીંયા સમાપન થયું છે. સમગ્ર જિલ્લાની અંદર આ યાત્રાનું શરૂઆત થઈ હતી જિલ્લાની, જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઝારખંડથી ખૂટી ગામેથી આ યાત્રાની શરૂઆત કરી હતી અને સમગ્ર સુરત જિલ્લાના 566 જેટલા ગામોની અંદર સમગ્ર 22 જેટલા રથો ફરીને અને ઓલપાડની અંદર લગભગ 98 જેટલા ગામોની અંદર રથ ફરીને આજે જિલ્લાનું સમાપન પણ સરોલી મુકામે હતું અને તાલુકાનું સમાપન પણ આજે સરોલી મુકામે હતું. ત્યાં સમગ્ર આ યાત્રા દરમિયાન લગભગ 566 ગામો ફરીને 4,14,000 જેટલા લાભાર્થીઓએ 27 જેટલી વિવિધ યોજનાનો લાભ આ યાત્રા દરમિયાન લીધો છે. હું ઓલપાડમાળા વિધાનસભાની વાત કરું ત્યારે લગભગ 21,500 જેટલા લાભાર્થીઓએ આ યાત્રા દરમિયાન લાભ લીધો છે. ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે નમો દીદી ડ્રોન, જે રીતે અમારી મહિલાઓ પગભર થઈ શકે એના માટે નમો દીદી ડ્રોનની યોજના લોન્ચ કરી હતી. આજે તમે જોયું છે કે આજે અમારી મહિલાઓ પણ આજે ડ્રોન ઉડાડતી રહી છે.